નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 4 સમતલમાં ગતિ, જેમાં આજે આપણે બીજું લેક્ચર મિત્ર સમજવાનું થાય છે. ચલો ભાઈ, હવે આ બાજુ ધ્યાન આપી દો. દરેક વિદ્યાર્થીઓ બોર્ડ ઉપર ધ્યાન આપે. ગઈકાલે મેં તમને આ ચેપ્ટરની બેઝિક બાબતો સમજાવી હતી. બેઝિક બાબતો જેવી કે મિત્ર સદિશ. ભાઈ, સદિશને મૂલ્ય હોય સાથે સાથે દિશા પણ હોય. મૂલ્ય અને દિશા બંને હોય એટલે સદિશ કહેવાય. દાખલા તરીકે બળ. ભાઈ, બળ સદિશ રાશિ છે. જો બળ સદિશ રાશિ હોય તો બળ એટલે ફોર્સ. પણ ભાઈ, સદિશ દર્શાવવાનો એટલે ઉપર તીર મૂકવા. અમુક પરિસ્થિતિમાં બોલ્ડ અક્ષર વડે પણ દર્શાવાતું હતું, પરંતુ આપણે આ મેથડ નહીં, આ મેથડ અપનાવવાની. જોજો બકા, ધ્યાનથી જો. આ મેથડ આપણે અપનાવવાની નથી, આપણે આ મેથડ અપનાવવાની. મિત્ર, જ્યાં તીર દોરું છું, તીર એ મન શું દર્શાવ? દિશા. સદિશની દિશા આપે. હા, અને એકલો એફ લખો અથવા માનાંકમાં સદિશ એફ લખો તો આ પદ મિત્ર મન શું આલ? સદિશનું મૂલ્ય આપ. ગઈકાલે મેં એ પણ તમને સમજાવી દીધું હતું. ત્યારબાદ સદિશ કઈ રીતે દોરાય એ ઝડપથી જોઈ લો. ઝડપથી બઘા સદિશ કઈ રીતે દોરાય તો ધ્યાન આપી દો. માની લો બળ, ઉદાહરણ આપ્યું હતું 5 ન્યૂટન પૂર્વ દિશા. બળ સદિશ છે, 5 ન્યૂટન બળ લાગે છે અને પૂર્વ દિશામાં. તો આ 5 ન્યૂટન એનું મૂલ્ય છે. મૂલ્ય માટે મિત્ર એક રેખાખંડ દોરી દીધો, જેની લંબાઈ 5 એકમ રાખવાની. ત્યાંથી જોઈ લો 1 2 3 4 અને આ 5. 5 એકમ મિત્ર એની લંબાઈ થઈ. હજી ધ્યાન આલો. અને પૂર્વ દિશા, આ પૂર્વ કહેતા હતા, આ બાજુ ઉત્તર દક્ષિણ પૂર્વ કહેતા. તો પૂર્વ દિશામાં તમારે મૂકી દેવાનું તીર. તો આ સદિશ કઈ રીતે દોરાય ને એ મેં તને સમજાવ્યું હતું ગઈકાલે. ફટાફટ એક વખત ધ્યાન આપ. આ રેખાખંડ અથવા તો આ તીરની લંબાઈ મિત્ર, આ તીરની લંબાઈ મન શું આપ? સદિશનું મૂલ્ય આપે. તીરની લંબાઈ સદિશનું મૂલ્ય આપે. અને આને કીધું તું શીર્ષ. એને બકા શીર્ષ કીધું. શીર્ષ મને શું આપ? તો દિશા આપ. એ શીર્ષ ભાગ જે ખરો એ મિત્ર મને દિશા આપે. હા, આ શીર્ષ કહેવાય. તો આને શું કહેવામાં આવે? પૂછ કહેવાય. આ બકા પૂછ હતું અને આ હતું શીર્ષ. પૂર્વ દિશામાં શીર્ષ મૂક્યું છે ભાઈ, ધ્યાનથી જોતું. બરોબર. અને પૂછ આ મિત્ર મેં તને ગઈકાલે એક વાક્ય લખાયું હતું, સદિશ કોઈ પણ બિંદુમાંથી દોરી શકાય. શું નહીં બદલવાનું? મૂલ્ય અને દિશા
બદલવાની નહીં. એટલે લંબાઈ નહીં બદલવાની અને શીર્ષ બદલવાનું નહીં. ગઈકાલે મિત્ર મેં આટલી બાબતો તને સમજાવી દીધી હતી. ચલો ભાઈ ધ્યાન આપી દો. આગળની બાબત આ બાદ ધ્યાન આપજો ભાઈ. હા, સમજવા જેવું જો, બધું ભાઈ સમજવા જેવું છે. હા, ચલો હવે આગળનો એક ટોપિક સમજાવું છું. આ બધું જવા દો. હા ભાઈઓ, જાય છે બધું મિત્ર, જતું રહ્યું. આ તો ગઈકાલે ભણાયું તું એ જ છે, કોઈ બીજું નહીં. હા, ચલો ભાઈ હવે ધ્યાન આપો. બીજી બાબત માની લો મિત્ર, હું અહીંયા 4-5 સદીશો દોરું અને પછી આપણે સદીશો માટે થોડી ચર્ચા કરવાની છે. ધ્યાન આપીએ, ધ્યાન આપો. આ માની લે મિત્ર એ સદિશ છે, જોજે હો ભાઈ. આ માની લે મિત્ર બી સદિશ છે. આ માની લે મિત્ર સી સદિશ છે. આ રીતે મિત્ર માની લઉં ડી સદિશ છે. અને આ એક માની લીધો ઈ સદિશ છે. જોજો ભી લખતો રહેજે, આ બધી બાબત લખતો રહેજે તું. ચલો બકા, 4-5 સદીશો મેં બોર્ડ ઉપર દોરેલા છે. હવે બરોબર ધ્યાનથી જો, ધ્યાનથી જો. આ એ સદિશ જો અને બી સદિશ જો, બંનેના તીરની લંબાઈ સમાન. તીરની લંબાઈ સમાન, દિશા પણ સમાન. દિશા પણ મિત્ર શું કહેવાય? સમાન. તો સૌથી પહેલો મુદ્દો કહું કે ભાઈ આ બે સદિશોને કહેવામાં આવે સમાન સદિશ કહેવાય. સમાન સદિશો કહેવાય. ફરીથી બોલું છું, મૂલ્ય ધ્યાનથી જો. મૂલ્ય એટલે લંબાઈ. બંનેના તીરની લંબાઈ સમાન, દિશા સમાન, તો એવા સદિશોને સમાન સદિશ કહે છે. સાંભળજે, મૂલ્ય સમાન એટલે a બરાબર b મિત્ર. ધ્યાનથી સાંભળ ભાઈ. હા, a બરાબર b એટલે મૂલ્ય સમાન. હવે દિશા સમાન એટલે કે a બરાબર મિત્ર b. સાંભળ, આ પદ શું કહેવામાં આવે? માત્ર મૂલ્ય સમાન કહેવાય. અને આ પદ શું કહેવા માંગે છે? મૂલ્ય સમાન, દિશા સમાન. મૂલ્ય અને દિશા બંને સમાન કહેવામાં આવે છે. બીજું સાંભળજો મિત્ર, બંને મૂલ્ય સમાન તો કીધા છે અને સાથે સાથે જો તીર અને બરાબર કરી દીધું એટલે દિશા પણ સમાન કહેવાય. કોઈ કહી શકે આ બંને સદિશો વચ્ચેનો ખૂણો કેટલો? જો ભાઈ, માની લે એ સદિશ ના બી સદિશ આ રીતે જો, આ રીતે. ધ્યાનથી સાંભળજો, બરોબર ધ્યાન આપી દે ભાઈ, બરોબર ધ્યાન આપી દેજો. જો ભાઈ, બંને સદિશ માની લે આ રીતે છે. જો આ બંને સદિશ, આ બ્લેક છે એ સ્થિર સમજ. તો આ બે સદિશો આવી રીતે જો એક જ દિશામાં હોય ને તો બે સદિશો વચ્ચેનો ખૂણો શૂન્ય બને. પણ માની લે આમ હોય તો બે સદિશ વચ્ચેનો ખૂણો 90 બન્યો. આમ હોય તો 180 બને. એ પછી પણ અત્યારે આ બે સદિશો એક જ દિશામાં, તો બે સદિશ વચ્ચેનો ખૂણો શૂન્ય બને. બે સદિશો વચ્ચેનો ખૂણો શૂન્ય બને. તો અહીંયા લખી દઉં, બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા શૂન્ય કહી દીધું. મિત્ર ચલો બકા, પહેલો સદિશ ભણાયો સમાન સદિશ. હવે થોડું ધ્યાન આપી દેજે. બીજો મુદ્દો કહી દઉં છું, સમાંતર સદિશ. ધ્યાનથી જોજે, સમાંતર સદિશ. બરોબર ધ્યાન આપ.
એ અને સી સદિશ. બોલ બકા, એ ધ્યાનથી જોજે, ઇઝ ઇક્વલ ટુ સી લખાય? એ ની લંબાઈ અને સી ની લંબાઈ સમાન છે બકા? એ ની લંબાઈ અને સી ની લંબાઈ સમાન નથી. સમાન નથી એટલે નોટ ઇક્વલ. પણ બંનેના તીર એક જ દિશામાં છે. બંનેના તીર એક જ દિશામાં હોવાથી આને આવી રીતે લખાય. આ બાદ ધ્યાન આપ. સમાંતર સદિશ સી બની. જો બંને ઊભી લાઈનો કરી, ઊભી લાઈનો એ શું દર્શાવે બકા? સમાંતર કહેવામાં આવે. તો મૂલ્ય સમાન નથી. મૂલ્ય સમાન નથી, પણ બંનેના તીર એક જ દિશા એટલે સમાંતર. અને ચલો બકા, આ બંનેના તીર એક જ દિશામાં જો તો બે વચ્ચેનો ખૂણો કેટલો કહેવાય? શૂન્ય જ કહેવાય. તો આ પરિસ્થિતિમાં બે વચ્ચેનો ખૂણો કેટલો કહેવાશે? શૂન્ય કહેવામાં આવશે. હજી થોડું ધ્યાન આપી દે. ત્રીજો સદિશ, ચલ બકા, ત્રીજો સદિશ એટલે પ્રતિ સમાંતર કહી દઉં. પ્રતિ સમાંતર સદિશ ભાઈ લખતા રહેજો. પ્રતિ સમાંતર સદિશ બકા ધ્યાનથી સાંભળજે. પ્રતિ સમાંતર સદિશ કયા કયા? તો સાંભળજે મિત્ર. એ સદિશ અને ડી સદિશ જો, એ અને ડી બરોબર ધ્યાનથી જોજો, ધ્યાનથી જોજો. એ અને ડી આ ઉપર આ નીચે એક્ઝેક્ટ વિરુદ્ધ દિશા છે. એક્ઝેક્ટ મિત્ર વિરુદ્ધ દિશા છે. પણ ધ્યાન આપજો બરાબર, ધ્યાન આપી દેજે, બરોબર સમજવા જેવું છે. પણ મિત્ર હું એમ કહી દઉં એ અને ડી ના મૂલ્યો સમાન ના હોય. એ અને ડી ના મૂલ્યો સમાન હોય નહીં તો મિત્ર એવા સદિશોને પ્રતિ સમાંતર સદિશો કહેવાય છે. બરોબર ધ્યાનથી જો. મૂલ્ય સમાન નથી પણ બંનેની દિશા વિરુદ્ધ છે. ફરીથી, આ મૂલ્ય સમાન નથી ને અહીંયા લખી દઉં, દિશા વિરુદ્ધ છે. તેવા બે સદિશોને પ્રતિ સમાંતર સદિશ કહેવાય. કોઈ કહેશે પ્રતિ સમાંતર એટલે આમ થયું, એક ઉપર એક નીચે, તો બે વચ્ચેનો ખૂણો કેટલો કહેવાય? 180. જો ધ્યાન આ રીતે હોય ને બંને તો ખૂણો 0 બકા સમજાયો. હવે આખો સદિશ ને આમ ઊંધો કરે, આમ થઈ આમ કરે એટલે આ સદિશ બકા આમ આવી જાય. ધ્યાનથી જોજે, આમ આવી. તો હવે આખો આ ખૂણો કેટલો બોલાય? 180 અંશ. તો પ્રતિ સમાંતરમાં થીટા 180 અંશ. હજી બકા એક વસ્તુ ધ્યાન આપજો. કોઈ વિદ્યાર્થી કે સાહેબ હું આવું બોલું તો ના ચાલે, આ બે મૂલ્યો સમાન લઈ લઉં તો એ સદિશ બની જાય વિરુદ્ધ સદિશ બની જાય. વિરુદ્ધ એવા સદિશો બકા બની જાય વિરુદ્ધ સદિશો. જો હું આ a અને d ના મૂલ્યો સમાન લઉં, a બરાબર d, આમાં મૂલ્યો સમાન નતા લીધા પણ મૂલ્ય સમાન લઈ લો. પણ મિત્ર મૂલ્ય સમાન લઈ લો તો હવે મારાને કઈ રીતે લખાય? a is equal to minus b. જો આ સમજવાનું. ઓ મિત્ર, ઓ ભાઈ, આમાં ઇક્વલ, આ ઇક્વલ શું કહેવાય? આ બરાબર, આ બરાબર શું આપે છે? મૂલ્ય સમાન આપે. અને જોડે આ માઈનસ છે. આ માઈનસ શું દર્શાવે? દિશા વિરુદ્ધ દર્શાવે. બરાબર એટલે મૂલ્ય સમાન આપે. અને પેલું માઈનસ દિશા વિરુદ્ધ આપે. આ માઈનસ બકા દિશા વિરુદ્ધ આપે. જો દિશા વિરુદ્ધ આપે તો ખૂણો 180 બની જાય.
ખૂણો બકા કેવો બની જાય 180 બની જતો હોય છે. હવે ધ્યાન આપી દે મિત્ર, અસમાંતર સદિશ છે. પાંચમો સદિશ બકામાં લખવો છે અસમાંતર સદિશ. કયો ભાઈ અસમાંતર સદિશ? સિમ્પલ, બોર્ડ ઉપર દેખાય છે. બોલ મિત્ર, a અને e ના મૂલ્યો સમાન છે. આ a અને e મૂલ્યો સમાન છે ભાઈ? ના. હા ચલો, મૂલ્યો સમાન નથી. બોલો મિત્ર, દિશા સમાન છે? તો a is not equal to my પેલા e લખી દે. બોલો મિત્ર, મૂલ્યો તો સમાન નથી, દિશાએ સમાન નથી. આ ઉપર જ આ મિત્ર પૂર્વ દિશામાં જાય છે એટલે દિશાએ સમાન નથી, નોટ ઇક્વલ. અને આવું એ લખી શકાય, a is not equal minus e, વિરુદ્ધ દિશાએ નથી. જો ભાઈ એક જ દિશાએ નથી, વિરુદ્ધ દિશાએ નથી, આ એક જ દિશા કહેવાય. એક જ દિશા નથી, નોટ ઇક્વલ. આ માઈનસ છે એટલે વિરુદ્ધ દિશા, a નોટ ઇક્વલ, વિરુદ્ધ દિશાએ નથી. તો હવે ધ્યાન આપ, આવા બે સદિશો વચ્ચેનો ખૂણો થીટા is not equal, not equal, 0 ના હોય મિત્ર, 90 એ ના હોય. જો 90 હોય ને તો એને લંબ સદિશ કહેવાય, લંબ સદિશ કહેવાય. અને 180 એ ના હોય. થીટા ઇઝ નોટ ઇક્વલ, 0 એ નહીં, 90 એ નહીં અને 180 એ નહીં. આ ત્રણ સિવાયનો કોઈ પણ ખૂણો હોય ને તો એ કયો બની જાય? અસમાંતર સદિશ બની જતો હોય છે. મિત્ર, આ બધી બાબતો જુદા જુદા સદિશની મેં રજૂ કરી. હજી થોડું ધ્યાન આપી દેજે. આગળ એક સદિશ સમરેખીય સદિશ. સમરેખીય સદિશ ધ્યાન આપજો બકા, હજીમાં 4-5 સદિશો થોડા સમજાવવા. સમરેખીય સદિશ ધ્યાનથી સાંભળજે મિત્ર. જે સદિશો એક જ રેખામાં આવેલા હોય, ધ્યાનથી સાંભળજે ભાઈ, સમરેખીય એક જ રેખા ઉપર આવેલા હોય અથવા તો પરસ્પર સમાંતર હોય તેવા સદિશોને સમરેખીય સદિશો કહે છે. હું ટૂંકમાં કહી દઉં, એક જ રેખા ઉપર આવેલા સદિશોને સમરેખીય સદિશો કહે છે. ધ્યાનથી સાંભળ, એક જ રેખા પર આવેલા, અને એક શબ્દ એડ કરતો, એક જ બિંદુમાંથી ઉદ્ભવતા, એક જ બિંદુમાંથી ઉદ્ભવતા, એક જ રેખા પર આવેલા અને એક જ બિંદુમાંથી ઉદ્ભવેલા સદિશોને મિત્ર, એક જ બિંદુમાંથી ઉદ્ભવેલા અને એક જ રેખામાં આવેલા હોય એવા સદિશોને સમરેખીય સદિશો કહે છે. દાખલા તરીકે ધ્યાન આપ, આ a સદિશ કીધો અને માની લે આ બાજુ મિત્ર મેં b સદિશ કહી. જો ભાઈ બોર્ડ ઉપર ધ્યાન આપ, a અને b સદિશો જો એક જ બિંદુમાંથી મિત્ર મને મળે છે, એક જ બિંદુમાંથી મળે છે અને એક જ રેખા ઉપર આવેલા છે એવા સદિશોને બકા શું કહેવામાં આવે? સમરેખીય સદિશો કહે છે. ચલ બકા, એના પછી સમતલીય સદિશો. સમતલીય સદિશો લખો બકા. આગળ એક બીજી બાબત, કઈ? સમતલીય સદિશ. કઈ બાબત? સમતલીય. બોલ, વ્યાખ્યા તને આવડી જાય. બોલો બકા.
એક જ સમતલમાં આવેલા 3 કે તેથી વધુ સદિશો, હવે 3 કે તેથી વધુ સદિશો એક જ સમતલમાં આવેલા હોય, 3 કે તેથી વધુ સદિશો એક જ સમતલમાં આવેલા હોય તો તેને સમતલીય સદિશ કહે છે. ફરીથી વ્યાખ્યા બોલું છું. 3 કે તેથી વધુ, 3 કે તેથી વધુ એક જ સમતલમાં આવેલા, એક જ સમતલમાં આવેલા સદિશને શું કહેવામાં આવશે? સમતલીય સદિશ કહે છે. જો બકા ધ્યાનથી જોઈ લો, મેં આ સદિશોની થોડી ચર્ચાઓ કરેલી છે. એક વખત બકા ધ્યાનથી જોઈ લો, અલગ નોટમાં લખી દો, કઈ તકલીફ હોય તો મને જણાવી દો. સમાન સદિશ, સમાંતર સદિશ, પ્રતિ સમાંતર સદિશ, વિરોધ સદિશ, અસમાંતર સદિશ, સમરેખીય સદિશ અને સમતલીય સદિશ. શાંતિથી વિચારી લો, જોઈ લો. આ છઠ્ઠો ટોપિક છે અને સાચું. શાંતિથી ધારું વિચારી લો. ચલો બધા ઓકે, આવડી જશે ને? તો ચલો હવે આગળ દે મિત્ર. આગળની એક નાનકડી બાબત, ચલો મિત્ર, સ્થાન અને સ્થાનાંતર સદિશ. ફરીથી બોલું છું, સ્થાન અને સ્થાનાંતર સદિશ. બકા ધ્યાનથી સાંભળજો મિત્ર. યામાક્સ પદ્ધતિ તમે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા. બોલ બકા, ત્રીજા ચેપ્ટરમાં તમે ભણી ગયા છો. આ ઉગમ બિંદુ કહેવાય, આ એક્સ અક્ષ કહેવાય, આ વાય અક્ષ કહેવાય. હવે સાંભળો, માની લો મિત્ર, એક કણ મિત્ર પી બિંદુએ છે. કયા સમય કહું? t1 સમય. t1 સમય પી બિંદુએ છે. તો પી એનું પ્રારંભિક સ્થાન છે ભાઈ. પી બિંદુ એનું પ્રારંભિક સ્થાન છે. તો મિત્ર મારા પી બિંદુનો સ્થાન સદિશ દોરવો છે. ધ્યાનથી સાંભળજે. પી બિંદુનો સ્થાન સદિશ મિત્ર મારે દોરવો છે. તો હું એમ કહી દઉં, ઉગમ બિંદુથી આપેલા બિંદુને જોડતો સદિશ. આ ઉગમ બિંદુથી આપેલા બિંદુને આ જોડતો સદિશ. આ સદિશને કહેવામાં આવે પી નો સ્થાન સદિશ. અને સ્થાન સદિશ એટલે મિત્ર આપણે એને દર્શાવવાનો r1. તો સ્થાન સદિશની વ્યાખ્યા શું થઈ ગઈ? ઉગમ બિંદુમાંથી, જો અહીંયા લખી દઉં ભાઈ, સ્થાન સદિશ ઉગમ બિંદુમાંથી આપેલા બિંદુને જોડતો સદિશ. ઉગમ બિંદુમાંથી આપેલા બિંદુને જોડતો સદિશ એને શું કહેવામાં આવે? સ્થાન સદિશ કહેવાય. ઉગમ બિંદુમાંથી આપેલા બિંદુને જોડતો સદિશ એને સ્થાન સદિશ કહેવાય. તો ચલો, t1 સમયે p નો સ્થાન સદિશ r1. અને r1 આપણા માટે કયો સ્થાન સદિશ થયો? પ્રારંભિક. તો પ્રારંભિક સ્થાન સદિશ
ઇઝ ઇક્વલ ટુ આપણા માટે બની ગયું r1. જો બકા મેં લખ્યું પ્રારંભિક સ્થાન સદિશ r1 બની ગયો. હા, હવે ધ્યાન આપીએ. આ કણ અહીંયાથી ગતિ કરી, હા, q બિંદુએ આવ્યો t2 સમયે q બિંદુ. તો q બિંદુનો મિત્ર મારે લેવાનો છે અંતિમ સ્થાન. તો મિત્ર આ ઉગમ બિંદુમાંથી આ q ને જોડતો સદિશ દોરી દો. જો ભાઈ આ મિત્ર q ને જોડતો સદિશ દોરી દીધો. આને કહી દઉં r2 મિત્ર કહી દીધો. તો r2 કયું થઈ ગયું? અંતિમ સ્થાન થઈ ગયું. r2 નો મિત્ર આપણે શું કહી દીધો? અંતિમ સ્થાન r2. એક પ્રારંભિક સ્થાન હતું r1, એક અંતિમ સ્થાન મિત્ર બની ગયું. હવે ધ્યાન આપ. આ પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન એને જોડતો સદિશ, પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડતો સદિશ એને કહેવામાં આવે સ્થાનાંતર સદિશ કહેવાય. તો મિત્ર હું એ પણ લખી દઉં સ્થાનાંતર સદિશ. સ્થાનાંતર સદિશ બોલો મિત્ર એને શું કીધું? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડતો સદિશ. પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ને જોડતો સદિશ. પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડતો સદિશ એને કહેવાય સ્થાનાંતર સદિશ. ધ્યાન આપજો. આ સ્થાનાંતર સદિશનું હું નામકરણ કરી દઉં. નામકરણ ડેલ્ટા r કહી. તો સ્થાનાંતર સદિશ ડેલ્ટા r બરાબર અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. જો બકા અંતિમ સ્થાન કયું હતું? r2 માઈનસ કયું આવી ગયું બકા? પ્રારંભિક સ્થાન આવી ગયું. અંતિમ માઈનસ પ્રારંભિક r2 માઈનસ r1 મિત્ર. આ મન મળી ગયું સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશની. ચલ બકા આ થોડું અહીંયા લખું છું. અહીંયા જોઈ લો. અહીંયા લખી ડેલ્ટા r બરાબર r2 માઈનસ r1. હા, અને હવે અહીંયા ધ્યાન આપો. ચલ મિત્ર હવે મારે એક બાબત સમજાવવાની. શૂન્ય સદિશ ફરીથી બોલી દઉં છું. કયો સદિશ? તો શૂન્ય સદિશ. અહીંયા ધ્યાન આપી દેજો. કયો સદિશ? શૂન્ય સદિશ. આ બાદ ધ્યાન આપી દો. શૂન્ય સદિશ. બધા વિદ્યાર્થીઓ આ બાજુ જોઈ લો. શૂન્ય સદિશ. જે સદિશનું મૂલ્ય શૂન્ય હોય, બકા મૂલ્ય શૂન્ય હોય તેને શૂન્ય સદિશ કહે છે. હું ટૂંકમાં લખી દઉં મૂલ્ય શૂન્ય હોય. મૂલ્ય શૂન્ય હોય તેવા સદિશને શું કહેવામાં આવે? શૂન્ય સદિશ. હવે ધ્યાન આપજો. બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના સદિશોનો સરવાળો કરી દો. ધ્યાનથી સાંભળો. સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશાના સદિશ. માની લે આ એક એ સદિશ અને માની લે મિત્ર આ રીતે. આ માની લો બકા સી સદિશ. બોલ એ અને સી સદિશ કેવા? મૂલ્ય સમાન દેખાય છે. મૂલ્ય એટલે તીરની લંબાઈ સમાન દેખાય છે. તીરની લંબાઈ સમાન છે અને દિશા વિરુદ્ધ છે. જો હું આ સદિશોનો સરવાળો કરું તો મને જવાબ કેવો મળે? શૂન્ય સદિશ. આ સી ને આપણે આવી રીતે ના લખાય. માઈનસ એ માઈનસ એટલે દિશા વિરુદ્ધ અને a નું મૂલ્ય અને b નું મૂલ્ય સોરી આ બંનેના મૂલ્યો કેવા? સમાન છે, ખાલી દિશા વિરુદ્ધ છે એટલા માટે માઈનસ. તો જોજો બકા બે સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના
સદીશોનો જો સરવાળો કરો, એ બે સદીશોનો સરવાળો કરો ને તો જવાબ કયો બની જાય? શૂન્ય સદીશ બની જતો હોય. હું ટૂંકમાં લખી દઉં છું. સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના સદીશોનો સરવાળો કેવો મન આપ? શૂન્ય સદીશ આપ. સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના સદીશોનો સરવાળો શૂન્ય સદીશ આપે. એટલે આ બે સદીશોનો જો સરવાળો કરો, a પ્લસ માઇનસ a, એટલે જવાબ મિત્ર થઈ જશે a માઇનસ a. a માઇનસ a એટલે જવાબ થઈ ગયો શૂન્ય સદીશ. મિત્ર અગત્યની બાબત, શૂન્ય સદીશ કે જેમાં બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના સદીશોનો તમે સરવાળો કરો તો શૂન્ય સદીશ મળે. શૂન્ય સદીશમાં મૂલ્ય કેવું હોવું જોઈએ? શૂન્ય હોવું જોઈએ. આ એક બાબત મિત્ર સમજવા જોઈએ. બોલો બકા, ધ્યાનથી જોઈ લો, શાંતિથી એક વખત, શાંતિથી, કોઈ ઉતાવળ નથી. આટલી બાબત બકા બહુ અગત્યની હતી. સ્થાન સ્થાનાંતર સદીશ અને શૂન્ય સદીશ. સ્થાન સ્થાનાંતર સદીશ અને શૂન્ય સદીશ. ઓકે, બોલો મિત્ર, આજે આટલા સુધી આવડી જશે. આટલું બકા ખાસ તૈયાર કરી દેવાનું, દરેક વિદ્યાર્થીએ અલગ નોટમાં લખી દેવાનું. ઓકે, તકલીફ હોય તો મિત્ર મને જણાવવાનું. ઓકે, ગુડ બાય.